આજે સવારે લૌકિક કામે આપણા ખેતરે ગયા 6 વાગે, ભલે 8 વાગે આવી ગયા, પણ મોર ને પોપટ ને કોયલ ને પછી ઓલું એક શું જુદી જાતનું પક્ષી હતું ને, બહુ સરસ હતું. એ હવે નામ નથી આવડતું. ખેતરમાં બધા, તો મનમાં એ જ વિચાર આવ્યો, ખેતર ઠાકોરજીનું નામ અમારું આપ્યું માલિક, પણ રહે છે તો ઓલો જે બધું કામ કરે છે. તો આ બધું જ ઠાકોરજીનું, બધું જ એને બનાવ્યું. પણ જે બોલો રહીએ છે માણસ, એમ અમે આપણે રહીએ છીએ. પણ અત્યારે માલિક કોણ બની બેઠું છે? આપણે. હવે એણે આધાર કાર્ડ બનાવ્યું, એડ્રેસ આપ્યું, તો એ ખેતર કોનું? આપણું, આપણા ઠાકોરજીનું. તો એડ્રેસ કોનું આવે છે? એનું આવે ને. તો એ જ વિચાર આવ્યો કે પણ છતાંય આપણે ગયા એટલે કેવું, એને આમ ખાટલા પાથરી દીધા ને ગાદલા નાખી દીધા ને બધું જ. એ સમજે છે કે મૂળ માલિક કોણ છે, પણ આપણે નથી સમજતા કે મૂળ માલિક કોણ છે. આ બધાના માલિક એક જ છે, આપણા ઠાકોરજી. ગરમી દિવસે દિવસે આમ ઘટતી જાય છે, પણ આમ જોવા જાય તો ઘરમાં એસી વિના 1 સેકન્ડ નથી રહેવાતો. ત્યારે એને પૂછ્યું કે તમે શું કરો છો? એને શું જવાબ આપ્યો? અમે તો 10 વાગે ખાઈ પી નવરા થઈ લીમડીએ વયા જઈએ. એટલે મેં કીધું લીમડીએ? એ કે જો આ તમારા ખેતરમાં જેટલા લીમડા છે ને એટલા ખાટલા પાથરી દઈએ, અમે બધા ક્યાં હોઈ જઈએ. આ નેચરલ. અને આપણે 24 કલાક એસીમાં રહીએ એટલે શરીર જકડાઈ જાય. આંખમાં તો આમ કણા ખૂંચતા હોય, કોક હાલા મારતું હોય એવું દુખે, એક હાડકું દુખે. કારણ આપણે બધું રહીએ છીએ કૃત્રિમમાં, એ બધે રહીએ છે કુદરતીમાં. તો આપણે પ્રભુએ આપેલા આ બધા વૃક્ષોને ન કાપી નાખ્યા હોત, આ પર્યાવરણને આપણે નાશ ન કર્યો હોત, તો આટલી ગરમી હોત. અત્યારે તમે જુઓ તો વધુ વૃક્ષો આપણે કાપી નાખ્યા છે. આપણે એટલે દુનિયાએ. તો અત્યારે ભોગવવું કોને પડે છે? વધુ પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે કરીએ છીએ, તો ભોગવવું કોને પડે છે? હવે વાસણ ઘસતી હતી તોય તમે જોયું હતું, એ પાવડરનો ઉપયોગ નહોતી કરતી. સવારે એને પૂછ્યું કે શું નાસ્તો કર્યો? એટલે કે ગરમ ગરમ રોટલા અને ચા, અને અમે 2 જણા દહીં અને મરચા તળ્યા હતા. હવે આમાં કયો રોગ થાય એને? હવે એની રાખ નીકળી હતી. કેવા વાસણ ઘસ્યા, પાણી લઈ આવી બહારથી ને 2 ડોલ ભરીને. મારે કહેવાનો આશય એમ છે કે પ્રભુએ તો બધું જ આપણને આપણા હિતનું આપ્યું છે. આપણે હાથે કરી. આ પાવડર એ કેટલો નુકસાનકારક, થોડો રહી જાય તો એ તમારા હેલ્થ માટે નકામો. એના હાથે બધું કામ કરવાનું. એમ આપણે જો આ કુદરત આપ્યું છે ને, ઝાડ વૃક્ષો ન કાપીએ, બરાબર પર્યાવરણનું ધ્યાન રાખીએ, ખોટા પાણી ન ઢોળીએ એટલે થર એનું નીચે ન વયું જાય, આ બધું ધ્યાન રાખીએ તો આટલી બધી ગરમી થાય જ નહીં. ચલો આડી બાજુ વહી ગઈ. આજે ખેતરે ગયા હતા કામે, પણ એની અંદર મને આજ વિચાર આવ્યા, એટલે આ તો હું બોલું છું, મારું ઘર છે, તમે બધા ઘરના છો, ઘરના ની હારે તો બધી વાતો કરાય. હવે એક નાની વાત નહીં કહું. આજે પાછું સવારે ગયા હતા એના અનુસંધાનમાં જ બહાર જવાનું છે, એટલે ખાલી એક સુંદર વાત કરીશ. ઠાકોરજીને રાજભોગ ધરાવીએ ત્યારે ગ્રીષ્મ ઋતુમાં છાકનામ કીર્તન આવે, શિયાળામાં શીતકાલના આવે,
અને નોર્મલી નિત્યના આવે. તો આજે એક નિત્યના કીર્તનનો ભાવ સાંભળો. એ ભાવ એટલો સુંદર હતો. એ લીલાની વાતો જ્યારે એ ભગવદીય કરતા હતા ત્યારે આપણે એ લીલાના દર્શન કરવા માંડ્યા. એ લીલામાં તન્મય થઈ ગયા. બપોરે નિત્યમાં આવે છે, છાકવાય નથી આવતું અને શીતકાલમાંય નથી આવતું. કીર્તન હતું, પાંડે ભોગ લગાવન પાવે, वो जब जब सामग्री कर ठाकुर को धरावे, तब तब तू छुई आवे. आखो कीर्तन नो भाव सापड़जो. तू यह बात न जाने री मैया, मोही कित दोष लगावे, वो आंख मुंदी के मोही को जू बुलावे. પરમાનંદ સ્વામી કે ચિત્ત સ્વામી નો પછી છેલ્લે ઠાકોરજી ચત્રભુજ સ્વરૂપ થાય છે અને ચાર હાથે આરોગ્ય છે. એવા દર્શન ગર્ગાચાર્યજીને કરાવે છે. હવે વાત અહીંથી શરૂ થાય છે કે ઠાકોરજી નંદ બાવાના કુળના નહીં, વૃષણી કુળના, એટલે કે વસુદેવ દેવકીના પુત્ર. હવે નંદ યશોદા તો એવું જ માને છે કે આ અમારો પુત્ર છે. એટલે એમના કુલગુરુ કોણ છે? સાંડિલ્ય ઋષિ, જેનો દીકરો મધુમંગલ. હવે પહેલાના જમાનામાં નામકરણ વિધિ થતી તો ગુરુ આવે. અત્યારે જો આપણે 40 દિવસનું છોકરું થાય એટલે જો ગુરુ ગામમાં બિરાજતા હોય એટલે આપણે એમ કહીએ કે હવે ગામડામાં શું કહે ખબર છે? કાન ફૂંકાવાનું. આપણે એવું ન કહીએ. આપણે એવું કોઈ નામ મંત્ર અપાવવાનું, નામ નિવેદન. તો આપણે છોકરાને લઈ જાય એટલે કાનમાં 3 વાર શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં ગુરુ બોલે. બાળક ન બોલે, કાનમાં બોલે અને એને કંઠી પહેરાવે. અત્યારે હોલમાં ઘણી વાર સત્સંગ હોય કે પધરામણી ગુરુની હોય કે વચનામૃત હોય તો ઘણા વૈષ્ણવ નાના ટેણિયાને લઈ આવ્યા હોય. એલા બેન પૂછી જુઓ ને જે થાય આને નામ પમાવી દેશે. એટલે હું કહું છે જે 2-3 કે હા કાંઈ વાંધો નહીં, જે જેવું શરણે આવા તત્પર છે લાવો એને, અને કાનમાં નામ પમાવી દઈએ.